ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શ્રી અરુણાબેન રઘુભાઈ અભિવાદન ગ્રંથ કેળવણીની કેડીએ વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો। શ્રી અરુણાબેન રઘુભાઈ અભિવાદન ગ્રંથ કેળવણીની કેડીએ વિમોચનમાં મહાનુભાવો અને સંપાદક સમિતિના કાર્યકર્તાઓ જોડાયા હતા। ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા આ કાર્યક્રમમાં પુસ્તક અંગે પ્રસ્તુતિ કરતા શ્રી મનસુખભાઈ સલ્લાએ આ પ્રકાશન સાથે ગદ્ય નહીં પણ ભાવરૂપે ઉત્તમ રહ્યાનું જણાવ્યું। પુસ્તક અંગે પ્રતિભાવ વેળાએ શ્રી રેખાબેન પટેલે તેમના બાળપણથી શિક્ષણ અને આંબલા આવ્યા સુધીના સ્મરણો રજૂ કર્યા હતા। तो बहुत सरस रीते घोड़ामांथी उद्गार निकळ्यो के वाह। कारण के जे अंदरનું સત્વ તત્વ છે એ પેલા જેમ પોસ્ટરમાં દેખાયા કરે છે, એટલે એમ થયું કે આ વસ્તુ આપણા ભવિષ્ય માટે, ભવિષ્યના કાર્યકર્તાઓ માટે, સંસ્થાને ટકાવવા માટે બહુ મહત્વની છે। આજે સવારથી હું જોતો હતો, કાલે જરાક માપમાં હતો બધું, નાનુભાઈ કાલે માપમાં હતો, આજ તો હદ થઈ ગઈ। તને સાંભળે રે મને વિસરે રે, આમ નહોતું ને આમ હતું, અહીંયા આમ નહોતું ને આમ હતું, ઓહો બધા સ્મરણ યાત્રા જ કરતા હતા। એમને તો જાત જાતના પ્રયોગ કરવા હતા, એના મને વિદ્યાર્થી બધા હતા, એવા પ્રયોગો થયા કે અમે ભણીએ છીએ એમને ભાન નહોતું કે અમે ભણી રહ્યા છીએ, અમને કોઈ ગણિત નથી ભણાવતું, અમને કંઈ ગુજરાતી નથી ભણાવતું, અમને કંઈ ઇતિહાસ નથી ભણાવતા, પણ છતાં અમે એટલા કુદાકૂદ કરીને જાણે 24 કલાક એમની પાસે હોઈએ એવા ભાવથી અમે ત્યાં ભણતા હતા। ત્યાં એક દિવસ મારા બાપુજીએ નાણ દેસાઈને કીધું કે તમે અમારા બાળકોને બગાડી રહ્યા। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।